હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। અને ફરીવાર પછી આવી ગઈ છું મારા પિયરમાં, મારે ગામ। અને શું કામ આવી છું એનું રીઝન તમને થોડીક વારમાં ખબર પડી જશે। એક જગ્યાએ અહીંથી પાછું જવાનું છે, એટલે હમણાં તમને 2 જ મિનિટમાં ખબર પડી જશે કે હું શું કામ આવી છું અહીંયા ગામડે। તો ચાલો ફટાફટ જઈએ ત્યાં। જે જગ્યાએ જવાનું છે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ, અને ગાડીમાં બચ્ચા પાર્ટી પણ ભેગી છે અમારે સાથે। જો હાય કર દે તેજુ, જીયાન, તેજુ ને એ ત્રણે ભેગા આવ્યા છે, અને સાથે જ અમારા ભાભી આગળ ડ્રાઇવિંગ સીટ ઉપર મારા ભાઈ ડ્રાઈવ કરે છે ગાડી ને જઈએ છીએ આપણે। અત્યારે જો બહાર બધે સરસ વાવેતર થઈ ગયા છે, ચણાના ને જીરું ને ઘઉં બધું વાવેતર થઈ ગયું છે। બાકી જે લીલા શાકભાજી હોય એના વાવેતર થઈ ગયા હોય, હવે ધીમે ધીમે ઉગવા માંડ્યું છે ઘણું બધું। જો લીલોતરી જોઈને તમને સમજાઈ જશે। આ રૂટ છે ને એ મારો ઘણા વર્ષોનો રૂટ છે। આમ તો કહું તો કેટલા 10 વર્ષ મેં 10 નહીં પણ 7-8 વર્ષ તો આ રૂટ પર કાઢ્યા જ હશે। પેલા 3 વર્ષ કોલેજ કરી ને પછી જોબ કરી 4 વર્ષ, એટલે આ રૂટ તો બહુ જાણીતો રૂટ છે। પણ ત્યારે હું જતી બસમાં, અને બસ એવી ભરચક હોય વાત જ ન પૂછાય, એવી ભરચક બસમાં જતી હું। પણ તો એ અપડાઉન નો એક્સપિરિયન્સ આમ કંઈક અલગ હોય, થોડોક મજા આવે। બધા ટાઈપના આપણે લાઈફમાં એક્સપિરિયન્સ લેવાના હોય એવા, બરાબર ને? અમારે ઈ તો ને તો હોસ્ટેલમાં જવાનો વિચાર છે। હોસ્ટેલમાં જવું હે ને તો બીજી આ પાડે છે, તારે જવાનું છે તેજુ? તેજુ નહીં જવું? છોકરાને અત્યારે તો હોસ્ટેલમાં જવાના હરખ છે, જે હોસ્ટેલમાં જાય ત્યારે ખબર પડે। અમે ગયા હતા એટલે અમારી એવી સ્થિતિ હતી એટલે અમને ખબર હોય। ચાલો હવે ધીમે ધીમે આપણો રૂટ કપાય છે। હવે તો રસ્તા સરસ થઈ ગયા છે એટલે વાંધો ન આવે। ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છીએ, અને ખાસ મુમેન્ટ છે આજે લાઈફની કે માં બનવું, મામી બનવું, ને હવે આજે બની ગઈ છું માસી। મારે નાના અમારે લક્ષ્મીજીના વધામણા થઈ ગયા છે, અને અમે આવી ગઈ હોસ્પિટલ। જો અમારે મામી તેડીને ઊભા રહી ગયા છે, અમારે ભાણીબેનના। અમારું બાવલું જો નાનું નાનું બાવલું, મારી કાનુડી દાંત કાઢે, મારી દીકરી દાંત કાઢે છે। મામી આવી ગયા છે છાચવા માટે, કાલા મામી આવ્યા હતા। હવે જો બનાવે છે બેનનું દૂધ, ભૂખા થઈ ગયા છે બેન। બચ્ચા પાર્ટી જોવે છે, જોતી હતી પેલું તો જોવે, આછી આછી કરે મારું કાનો। અમારે તેજ જ રસ્તામાં જોઈ ગયો હતો, તો અહીંયા આવીને સુવડાવી દીધો હે। અમારે નાની માન કેમ છે? સારું લાગે છે નાની માં? નાની માં સારું જ હોય કે બીજી વાર લક્ષ્મીજીના નાની બન્યા છો ગા? મને દીકરી વાલી છે। જો મારી કાનુડી ઉઠી ગઈ છે, એને લઈ ગઈ છે ભૂખ, એટલે આંખો બંધ કરે છે ને ખોલે છે। દૂધું પીવું છે, દૂધું પીવું છે એમ કરે છે માર કાન્યો કા। તો ફાઇનલી ઓફિશિયલી માસી બની ગઈ છું હું। અને જોકે કોમુને સીઝર આવ્યું છે એટલે એને હજી 2 દી રોકાવાનું છે હોસ્પિટલે। અમારે બેન સૂતા છે અત્યાર સુધી, તેની મમ્મીની જગાડી છે ને પોઈતી જાગી છે, બતાવું જો। અત્યારે ખોડામાં કમ્ફર્ટ ફીલ કરે છે મારા કાનુડી। મહાદેવ કરે, માતાજી હાજી નરવી રાખે, એવા બહુ આશીર્વાદ એને। નાની માં 2 રાત ત્યાં ઉજાગરા કરે, થાકી ગયા છે થોડાક, પણ હવે કાલે તો રજા થઈ જશે। અને કોમો અત્યારે આરામ કરે છે, કેમ કે આ બેન એટલા રોતા હતા ને કે એને આરામ નથી કરવા દીધો એની મમ્મીને, એટલે હવે એની સુવાનો ટાઈમ છે અને આ બેનની આરામ કરવાનો ટાઈમ છે, એટલે ઘડીક સુવા દે। હશ હશ સુઈ જવા।
ભાણીબેન અમારે ઉઠી ગયા છે અને અમે જો કે જમી લીધું છે. સાંજના 9 થવા આવ્યા છે. મારે તેજુની બધા ઘરે જતા રહ્યા છે અને હું રોકાણી છું અહીંયા હોસ્પિટલ. અને કોમ હવે સારું છે. આમાં જો કે સી સેક્શન હતું એટલે થોડોક દુખાવો વધારે થતો હતો. પછી 2 દિવસથી કંઈ સરખું ખાધું નહોતું એટલે અત્યારે સારું ફીલ કરે છે. અને જો અમારે ભાણીબેને દૂધ પી લીધું છે અને હવે મસ્ત મજાના આરામ અવસ્થામાં આવ્યા છે. એની મામી બેઠી છે, એને નીચે થાબલી કરે છે. તૈયાર તો એ હુવે છે કે એ ડાઈ છોકરી છે અમારી, તોફાની છોકરી છે અમારી. કાકા નોડી હવે એને નિંદ્રા આવી છે. થોડી દૂધ પી લીધું છે એટલે, નહીંતર વળી થોડી વાર રડવું આવી જાય ભૂખા લઈ ગયું એટલે. કાકા નોડી સૂતા હોય ને ત્યારે જ આ લોકો શાંત હોય છે, બાકી તો પછી આપને ખબર પડે. આ સૌથી મોટા મામી છે અમારે નાના બાવના. મામી તો અમારે ઘણા બધા છે. 2 મામી પાછા ઘરે જતા રહ્યા છે અત્યારે. કાલે કેમ કે સોમવાર છે એટલે છોકરાઓની સ્કૂલ ચાલુ હોય એટલે. ને અહીંયા રોકાણા હતા મામી અમારે, વિલાસ મામી. બેન સૂઈ ગયા છે હવે પાછા. જોકે સૂતા હતા પણ ઉઠ્યા હતા અને પાછા દૂધ પીધું અને થોડીક વાર રોવાનું બધું કર્યું કામકાજ, પણ હવે સૂઈ ગયા છે. મામી દોરી હાકે હિંચકાની અને ઠંડી જેવું છે એટલે અમે થોડીક વાર આરામ કરી લઈએ. હોઈ જાય એટલે વળી પાછા ક્યારે ઉઠે એનું નક્કી નહીં. તો આજના વિડીયો માટે આટલું અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.